બ્રહ્મનો સાક્ષાત્કાર. સંવત 1920ના ચોમાસાના દિવસો આવ્યા. ભગતજીના સાધનની ઇતિશ્રી થઈ હતી અને સ્વામીની કૃપા પણ સંપૂર્ણ તેમના ઉપર વરસી હતી. સર્વાધાર પરબ્રહ્મ પુરુષોત્તમને અખંડ ધારણ કરનાર અક્ષર બ્રહ્મ સ્વામીને રાજી કરવા એ કંઈ નાની સૂની વાત નહોતી. 262 વચનામૃતોમાં જે સાધુતાની પરિસીમા શ્રીજી મહારાજે બતાવી છે તે તથા 64 લક્ષણ સાધુના યોગકળાની સર્વશક્તિઓ સર્વે સ્વામી પાસે રહીને તેમને સેવી, તેમની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરી તેમણે હસ્તગત કરી હતી. સ્વામીએ પણ તેમની ઉત્કૃષ્ટ શ્રદ્ધાને અનેક રીતે કસોટીએ ચડાવી. શુદ્ધ કંચન છે તેવી પ્રતીતિ બીજાને કરાવી. શ્રીજીને અખંડ ધારી શકે તેવું પાત્ર ઘડ્યું હતું. હવે સ્વામીને એમ જ થઈ ગયું કે પ્રાગજીને ક્યારે સુખ આપીએ. એક દિવસ ભગતજીને એકાંતમાં બોલાવીને સ્વામીએ કહ્યું, પ્રાગજી, હવે તો નિવૃત્તિથી ભજનમાં બેસે તો મહારાજનું સુખ આપીએ. તે સાંભળી ભગતજી હર્ષપુલકિત થઈ ગયા. પછી તો નવી ધર્મશાળામાં લઘુના ખાડા પાસેના ઓરડામાં સ્વામીએ તેમને ધ્યાનમાં બેસાડ્યા. 9 દિવસ અખંડ ધ્યાનમાં બેસાડ્યા. પછી 10મે દિવસે સ્વામી ઓરડામાં આવ્યા અને ધ્યાનસ્થ પ્રાગજી ભક્તને પૂછ્યું, પ્રાગજી, અંતરમાં કંઈ દેખાય છે? ત્યારે ભગતજીએ હાથ જોડી કહ્યું, હા મહારાજ, સાધુ દેખાય છે અને ભજન કરું છું. ત્યારે સ્વામી કહે, સાધુ દેખાય છે તો બધું દેખાશે, આજે સાવધાન થઈને બેસજે. એમ કહી સ્વામી ઓરડો બંધ કરી બહાર ગયા. પછી તે જ દિવસે રાત્રિના 11 પછી ધ્યાન કરતાં ભગતજીને તેજનો સમૂહ દેખાયો, જેમાંથી અખંડ અવિનાશી સુખના ફુવારા નીકળ્યા અને અધો ઉર્ધ્વ અને ચારે કોરે પ્રમાણે રહિત તે સચ્ચિદાનંદ તેજમાં મહારાજની અતિશય સૌમ્ય અને મનોહર મૂર્તિના દર્શન થયા. મહારાજ નાના પ્રકારની લીલા અને વિલાસ કરતા હતા. અંગમાંથી કોટાન કોટી સૂર્યનું તેજ નીકળે તથા કોટી કામદેવને પણ લજ્જા પમાડે અને તેની સુંદરતાનો તિરસ્કાર કરાવે એવી મનોહર અતિ અમૂલ્ય ભગવા વસ્ત્ર પહેરેલી શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને ભગતજીને બહુ જ આનંદ થયો અને હર્ષના અશ્રુ ચાલ્યા અને ગદગદિત થઈ રોમાંચિત ગાત્ર થઈ ગયા. અતિ હર્ષથી અને બાષ્પના જળથી કંઠ રૂંધાઈ ગયો. બોલી શકાય જ નહીં, પણ એકી નજરે મહારાજની મૂર્તિના દર્શન કર્યા જ કરે. પોતાને અહો અહો ધન્ય ભાગ્ય માને એ રીતે સુખના સમુદ્રમાં મસ્ત થઈ ગયા. એ પ્રમાણે શ્રીજી મહારાજે 5 કલાક ભગતજીના સામું જોયું. તેણે કરીને સચ્ચિદાનંદ અખંડ અલૌકિક સુખના સમુદ્રમાં ભગતજીને લીન કરી દીધા અને સુખ ટાઢું ટાઢું થઈ ગયું. પરમાનંદ અને શાંતિ થઈ ગઈ. પછી દ્રષ્ટિ પાછી ખેંચી લીધી અને ફરી અમૃત દ્રષ્ટિએ અલૌકિક દિવ્ય અપાર અનવધિકાતિશય અપ્રમાણ ઐશ્વર્ય આપ્યું, જેથી કરીને અંતરમાં અતિ તેજ અનંત મુક્ત અને તેજમાં મહારાજની મૂર્તિ અને અલૌકિક શોભા દેખાયા જ કરે અને અનંત કોટી બ્રહ્માંડના જીવ ઈશ્વર હસ્તા મલકવત અંતરમાં દેખાયા કરે. પછી શ્રીજીએ વૃત્તિ ખેંચી લીધી. પછી પોતે અતિ ગદગદ કંઠે અતિ વિનીત ભાવે સ્તુતિ કરી, હે સ્વામીન, હે ભગવાન, હે મહારાજ, મને તો આપે ન્યાલ કરી નાખ્યો અને બહુ જ સુખ આનંદ ઐશ્વર્યનો અનુભવ કરાવ્યો. આવા અઢળક ઢળ્યા તેનું શું કારણ હશે?
મોટા મોટા ઋષિમુનિઓ કેવા કેવા સાધન કરે છે અને પૂર્વના ભક્તોએ કેવા કેવા સાધન કર્યા છે અને કેવા કેવા કષ્ટો વેઠ્યા છે. તેના શતાંશ ભાગનું પણ મેં વેઠ્યું નથી, સાધન કર્યું નથી, તો પણ અતિ દુર્લભ, અમાપ, અનંત, અપાર એવું જે સુખ અક્ષર મુક્તોને ધામમાં છે તે મને આપ્યું છે. હે દીનબંધુ, દયા સિંધુ, હે પતિત પાવન, અશરણ શરણ, એવા જે તમો, તે આપની ઈચ્છાથી જ મને આ સુખ મળ્યું છે એમ મને જણાય છે. એવા અપાર દીનભાવથી કરેલી ભગતજીની સ્તુતિ સાંભળીને મહારાજ મંદ મંદ હસતા હસતા બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપથી જ આ સર્વ સુખ તને મળ્યું છે. એમ કહી અંતર્ધાન થઈ ગયા કે તરત જ સ્વામી ત્યાં આવ્યા અને બૂમ મારી કહ્યું, પ્રાગજી, ઉઘાડ. ત્યારે ભગતજીએ બહારણું ઉઘાડ્યું. સ્વામી અંદર આવી બોલ્યા, કેમ, આનંદ થયો કે નહીં? ત્યારે પોતે પગે પડીને બોલ્યા, મહારાજ, બહુ આનંદ થયો. તમે તો મને ન્યાલ કરી દીધો. એમ કહી સ્વામીના ચરણ પકડી બહુ જ સ્તુતિ કરી. પછી સ્વામીએ હાથ ઝાલી ઊભા કર્યા અને મળ્યા. પછી ભગતજીએ સ્વામીને પૂછ્યું, સ્વામી, મહારાજ તો જરિયાની કસુંબલ વસ્ત્ર પહેરતા અને આ તો દિવ્ય ભગવા વસ્ત્ર દેખાયા, તેનું શું કારણ હશે? ત્યારે સ્વામી બોલ્યા, તારે સાધુને વિશે હેત છે, તેથી સાધુ રૂપે ભગવાન દેખાયા. એમ કહી દ્રષ્ટિ કરી કહ્યું, હવે અંતરમાં જો કેવા દેખાય છે. ત્યારે ભગતજી તો અતિ આનંદિત થઈ ગયા અને કહ્યું, હવે તો તેજસ્વી, દિવ્ય, મુગટ, પટકૂળ, અલંકાર અને સોનેરી વસ્ત્ર સહિત દેખાય છે. એ રીતે અતિ અલૌકિક અને પ્રૌઢ પ્રતાપ જેનો છે એવા દિવ્ય અક્ષર બ્રહ્મ સ્વામીએ શ્રીજીની મૂર્તિમાં અતિ કૃપાના ફળરૂપે ભગતજીને સ્થિતિ કરાવી દીધી અને સાધન તે તો એવું સુવર્ણ પાત્ર ઘડવા માટે જ કરાવ્યું એવું તેમણે બતાવ્યું. ભગતજી પણ સ્વામીનો આવો દિવ્ય પ્રતાપ જોઈને બોલ્યા, સ્વામી, દયાળુ, મહારાજને મેં પૂછ્યું, આટલા બધા અઢળક ઢળ્યા તેનું શું કારણ? ત્યારે મહારાજે કહ્યું, તે સ્વામીને વશ કર્યા છે અને હું સ્વામીને વશ છું. તે સ્વામીની મરજીથી આજથી તારે વશ છું અને તને આવો અલૌકિક પ્રતાપ અને સુખ આપું છું. પછી ભગતજીએ સ્વામીને કહ્યું, સ્વામી, મહારાજ, તમે આવા સમર્થ, મૂળ અક્ષર બ્રહ્મ છો, અનંત મુક્તોના ધારક છો અને શ્રીજી મહારાજની અખંડ સેવામાં છો એમ હું દેખું છું. ત્યારે તમારો પ્રતાપ કોઈને કહેતા કેમ નથી અને છાના કેમ રહ્યા છો? ત્યારે સ્વામી હસીને બોલ્યા, જેવું છે તેવું કહીએ તો તને અને મને બંનેને દુઃખ આવે, માટે નથી કહેતા તે જ ઠીક છે. એટલે ભગતજી બોલ્યા, શું સાચી વાત ખોટી થશે? ત્યારે સ્વામીએ તેમને ધીરજ આપીને કહ્યું, કહેવાનો વખત આવશે ત્યારે હું આજ્ઞા કરીશ, ત્યારે કહેજે. એમ કહીને વળી કહ્યું, પ્રાગજી, આ અલભ્ય લાભ મળ્યો છે તે જાળવી રાખજે. એટલું કહી સ્વામી આસને પધાર્યા. આવી રીતે મન કર્મ વચને સ્વામીને રાજી કર્યા. તેથી તેમને 17ની સાલમાં આપેલ કોલ સ્વામીએ સંવત 1920ના ચોમાસામાં પૂરો કર્યો અને અક્ષર બ્રહ્મ સાથે સ્થિતિ કરાવી, અનુભવ જ્ઞાન સિદ્ધ કરાવી, એકાંતિક ધર્મ પમાડ્યો અને અક્ષર પુરુષોત્તમના સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરાવ્યો. ગુણાતીત ઉઠો. ભગતજીની આવી ગુણાતીત સ્થિતિની સૌને પ્રતીતિ કરાવવા એક વખત સ્વામીએ સદ્ગુરુ બાલમુકુંદ દાસને કહ્યું કે પ્રાગજી ભગતને બોલાવી લાવો.
બાલમુકુંદદાસ સ્વામી ભગતજીને આસને ગયા, પરંતુ ભગતજી સૂઈ ગયા હતા. તેથી તેમણે 2-3 વખત પ્રાગજી ભગત ઉઠો, સ્વામી બોલાવે છે તેમ કહ્યું, પરંતુ ભગતજી જાગ્યા નહીં. એટલે સ્વામી પાસે આવીને કહ્યું, પ્રાગજી ભગત તો સૂઈ ગયા છે અને ઉઠતા નથી. એટલે સ્વામીએ પૂછ્યું, તમે તેમને ઉઠાડવા માટે શું કહ્યું હતું? એટલે બાલમુકુંદદાસ સ્વામીએ કહ્યું, મેં 2-4 વખત પ્રાગજી ભગત એ પ્રમાણે કહ્યું હતું. એ સાંભળી સ્વામી હસ્યા અને ફરી કહ્યું, હવે જઈને કહો કે ગુણાતીત ઉઠો. એ પ્રમાણે બાલમુકુંદદાસ સ્વામીએ ભગતજી પાસે જઈને કહ્યું. એટલે ભગતજી તરત જ ઉઠ્યા અને સ્વામી પાસે આવ્યા. એટલે સ્વામીએ કહ્યું, પ્રાગજી ભગત હવે પ્રાગજી નથી રહ્યા, એ તો ગુણાતીત થઈ ગયા છે. એટલે તમે એને પ્રાગજી કહો તે કેમ સાંભળે? આ પ્રમાણે સ્વામીએ ભગતજીની શુદ્ધ ગુણાતીત સ્થિતિની સૌને પ્રતીતિ કરાવી દીધી. પ્રાગજીને ગુરુપદે સ્થાપીને પ્રાયશ્ચિત આપવાની આજ્ઞા. આ અનુભવની સ્થિતિમાં અલૌકિક દિવ્યતા અને કેફ ભગતજીને જણાવવા લાગ્યો. સ્વામીની જ મરજીથી સર્વ ઐશ્વર્ય દબાવી સર્વ વિવેક રાખવા માંડ્યો. શ્રાવણ સુદ પૂનમની અજવાળી રાત્રે 10 વાગ્યે સભામાં ઝેર એટલે કે ઓસરીની ધાર ઉપર સ્વામી બેઠેલા. તે બોલ્યા. મને કૃપાનંદ સ્વામી કહેતા કે સ્વામી, તમને તો મહારાજ ગુરુ કરશે. ત્યારે મને બીક લાગતી. હું તેમને સામો કહેતો, સ્વામી મારો એવો શો વાંક છે? એટલે કૃપાનંદ સ્વામી કહેતા, આટલી સેવા કરે, કીર્તનો બોલે, આટલી વાતો કરીને અખંડ તેલ ધારા મૂર્તિ રાખે, તે ગુરુ થયા વિના કેમ રહે? માટે તમે તો વગર કર્યા ગુરુ થશો. એમાં પ્રાગજીએ આટલી બધી સેવા કરી, 262 વચનામૃતનું જ્ઞાન સિદ્ધ કર્યું ને આટલી વાતો કરે છે. અખંડ ભજન કરી 3 અવસ્થા ભેદી અક્ષર ને પુરુષોત્તમનો અપરોક્ષ અનુભવ કર્યો. વળી આત્મામાં તેલ ધારા અખંડ મહારાજની મૂર્તિ દેખે છે. તે ગુરુ થયા વિના કેમ રહેશે? એ તો વગર કર્યો ગુરુ થશે. એમ કહી પ્રાગજી ભક્તને પોતાનું ગુરુપદ આપ્યું અને પોતાના આશ્રિત સર્વેના ગુરુ સ્થાપ્યા. સ્વામીએ બીજે દિવસે પ્રાગજી ભક્તને વાડીમાં બોલાવ્યા. ત્યાં એકાંત જોઈને કહ્યું, પ્રાગજી, મેં તને પરમ શાંતિ પમાડી છે, માટે તારે હવે મારી સર્વ આજ્ઞા પાડવી પડશે. ત્યારે ભગતજીએ હાથ જોડીને કહ્યું, બહુ સારું મહારાજ. પછી સ્વામીએ તેમને કહ્યું, જો પ્રાગજી, કેટલાક હરિભક્તો ઘણા દિવસથી મારો સંગ કરે છે અને મારે વિશે પ્રીતિવાળા છે, તો પણ નિષ્કપટ ભાવે વર્તવામાં લાજ આવે છે અને જ્યાં સુધી તેમને મોટી આજ્ઞામાં નિષ્કામ ધર્મમાં ફેર હશે ત્યાં સુધી અક્ષરધામમાં અવાશે નહીં. માટે તારે તેમને ઉપદેશ કરી પ્રાયશ્ચિત આપવા. જો ઉપદેશથી નિષ્કપટ ન થાય અને ન માને તો અંતરમાં જે પાપ કર્યા હોય તે સુખેથી કહીને પણ પ્રાયશ્ચિત આપવું, તેમાં મારો રાજીપો છે. વળી બીજી આજ્ઞા એ છે કે આવરદા તો જન્મોત્રીમાં 58 વર્ષની લખી છે, પરંતુ સોરઠના હરિભક્તોને શ્રીજી મહારાજને પોતાની મૂર્તિનું સુખ આપવા અતિ આગ્રહ હતો. તે અમને પોતાનું સર્વસ્વ જાણી એ સુખ આપવા મૂકી ગયા છે. તે પ્રમાણે તેમની મૂર્તિનું આ દ્વારે સુખ આપવાની ભલામણ અને આજ્ઞા કરેલી હોવાથી મહારાજનું સુખ આપવા મહારાજે અમને રાખ્યા છે. હવે તો 80 વર્ષ થયા પણ શ્રીજી મહારાજ તેડવા આવતા નથી અને કહે છે, તમારું મૂળ સ્વરૂપ સત્સંગમાં પ્રસિદ્ધ થશે ત્યારે તેડી જઈશ. માટે તું મારો અનન્ય શિષ્ય છે, તો મારી આજ્ઞા પ્રમાણે સર્વ સત્સંગમાં મૂળ અક્ષરનું
સ્વરૂપ પ્રસિદ્ધ કર. દરેક શ્રીજીના જે આશ્રિત છે તેને આ સ્વરૂપ ઓળખાવવાની જે સેવા તું કરીશ ને સર્વે જીવોને અભયદાન આપવા રૂપી પરમાર્થનું આ કાર્ય તું કરીશ તો તેમાં મારો અનન્ય રાજીપો છે. માટે એ તારે કરવું એવી મારી તને આજ્ઞા છે. સ્વામીના આવા આજ્ઞા વચન સાંભળી ભગતજી વિનયપૂર્વક બે હાથ જોડી બોલ્યા, મહારાજ, આપની આ સર્વોપરી આજ્ઞા અને આપ દ્વારા જ શ્રીજીની સમીપમાં રહેવાનો ધામરૂપ દરવાજો ઓળખાવવાની અખંડ સેવા કરવા હું તૈયાર છું. પરંતુ આપનું સ્વરૂપ પ્રગટ થાય અને આપ ધામમાં પધારો તેમાં અમને શો લાભ? ત્યારે સ્વામી હસીને બોલ્યા, જો પ્રાગજી, આ લોકમાં તો શ્રીજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી આદિ કોઈ રહ્યા નથી અને અમો પણ રહેવાના નથી. માટે મારી આજ્ઞા પ્રમાણે કરીશ તો શ્રીજી મહારાજના બંને હાથ તારા ઉપર છે એમ તું જરૂર જાણજે, અને તેમાં ઘણા જીવોનો ઉદ્ધાર થશે. વળી અમો પણ ઘણા જ રાજી થશું અને તને સુખ મળશે. વળી આ જે મેં તને આપ્યું છે તે ઉઘાડું આજથી વાપરવા માંડ, તો લોકો તારું માનશે. સ્વામીના આવા કૃપાવાક્ય સાંભળી અને સ્વામીની મરજી જોઈને ભગતજીએ તો સ્વામીનું મૂળ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ પ્રગટ કરવાનો આરંભ કર્યો.